ધર્મલોક પર આપ સૌનું અત્યંત હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે કાળપુરુષની 11મી રાશિ એટલે કે કુંભ રાશિના ગૂઢ રહસ્યો અને તેના જીવનના વણસ્પર્શ્યા પાસાઓ વિશે અત્યંત ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ। કુંભ રાશિ એટલે માત્ર એક નામ નથી, પણ એક એવી ઊર્જા છે જે પરિવર્તન અને સ્થિરતાનો અદ્ભુત સંગમ છે। આ રાશિના જાતકોને સમજવા એ સમુદ્રના પેટાળમાંથી મોતી શોધવા જેવું અઘરું પણ અત્યંત મૂલ્યવાન કાર્ય છે। આજે આપણે આ વિડીયોમાં કોઈ જટિલ ગ્રહ નક્ષત્રોની ગણતરીમાં પડ્યા વગર માત્ર અંકોના વિજ્ઞાન અને રાશિના મૂળ સ્વભાવના આધારે તમારા સમગ્ર જીવનનું ચિત્ર સ્પષ્ટ કરીશું। કુંભ રાશિના લોકોનું વ્યક્તિત્વ કેવું હોય છે, તેમની આર્થિક સ્થિતિ કયા વળાંકે બદલાય છે, તેમનું કૌટુંબિક જીવન કેવું રહે છે અને કયા ચોક્કસ ઉપાયો તેમના ભાગ્યના દ્વાર ખોલી શકે છે, તે બધું જ આપણે આ લાંબા અને વિગતવાર વિશ્લેષણમાં સમજીશું। કુંભ રાશિ એ શનિદેવની પોતાની રાશિ છે અને આ રાશિનું પ્રતીક એક પુરુષ છે જેના હાથમાં પાણીથી છલોછલ ભરેલો ઘડો છે। આ ઘડો જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે। આ રાશિના લોકો જન્મે છે ત્યારે જ તેમની સાથે ન્યાય અને શિસ્તના ગુણો લઈને આવે છે। તેઓ અન્યાય સહન કરી શકતા નથી અને સત્ય માટે ગમે તેટલી મોટી કિંમત ચૂકવવા તૈયાર હોય છે। કુંભ રાશિના લોકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ભીડમાં રહીને પણ ભીડથી અલગ દેખાઈ આવે છે। તેમનું મૌન પણ ઘણું બધું કહી જતું હોય છે। આ લોકો સ્વાભિમાની હોય છે, પણ તેમનામાં અહંકાર હોતો નથી। તેઓ હંમેશા સમાજના કલ્યાણ માટે વિચારતા હોય છે। આ એક લાભની રાશિ છે, જેનો અર્થ એ થાય કે જે પણ વ્યક્તિ કુંભ રાશિના જાતકના સંપર્કમાં આવે છે તેને કોઈને કોઈ પ્રકારે લાભ ચોક્કસ થાય છે। તેઓ પોતે નસીબદાર હોય કે ન હોય, પણ તેઓ બીજા માટે લકી સાબિત થાય છે। તેમની હાજરી માત્રથી વાતાવરણમાં એક પ્રકારની પવિત્રતા અને સકારાત્મકતા ફેલાઈ જાય છે। જ્યારે આપણે ધન અને સંપત્તિની વાત કરીએ ત્યારે કુંભ રાશિના બીજા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ જોવા મળે છે। આ એક અત્યંત મહત્વનું તથ્ય છે, કારણ કે તે દર્શાવે છે કે કુંભ રાશિના લોકો પાસે જ્ઞાનરૂપી ધન તો હોય જ છે, પરંતુ તેમની આર્થિક સમૃદ્ધિ ઘણીવાર તેમના જન્મસ્થળથી દૂર રહેલી હોય છે। જો તમે તમારા વતનમાં રહીને સંઘર્ષ કરી રહ્યા હોવ તો યાદ રાખજો કે તમારું ભાગ્ય 7 સમુદ્ર પાર અથવા તો તમારા ઘરથી ઘણા કિલોમીટર દૂર બેઠું છે। જ્યારે તમે તમારા મૂળ સ્થાનનો ત્યાગ કરીને અન્ય સ્થળે જઈને પુરુષાર્થ કરો છો ત્યારે કુબેરના ભંડાર તમારા માટે ખુલી જાય છે। આવા લોકોની વાણીમાં ગજબનું આકર્ષણ અને ગંભીરતા હોય છે। તેઓ જ્યારે બોલે છે ત્યારે લોકો સાંભળવા માટે મજબૂર થઈ જાય છે, કારણ કે તેમની વાણીમાં ખોટો દેખાડો નથી હોતો, પણ અનુભવનું અમૃત હોય છે। તેમને પરિવારનો સાથ મળે છે અને તેમનો પરિવાર પણ સમાજમાં મોભાદાર ગણાય છે। જો કે આર્થિક બાબતોમાં તેઓ ઘણા ઉદાર હોય છે, જેને કારણે ઘણીવાર લોકો તેમનો ગેરફાયદો ઉઠાવી જાય છે। છતાં પણ ઈશ્વરની કૃપાથી તેમની પાસે ધનની ક્યારેય કાયમી અછત રહેતી નથી। કુંભ રાશિના લોકોની હિંમત અને પરાક્રમ વિશે વાત કરીએ તો તેમના ત્રીજા ભાવ પર મંગળનું આધિપત્ય છે। આ જ કારણ છે કે કુંભ રાશિના જાતકો બહારથી ભલે શાંત દેખાય, પણ અંદરથી તેઓ એક લડાયક યોદ્ધા હોય છે। ગમે તેટલી મોટી આફત આવી પડે, તેઓ ક્યારેય હથિયાર હેઠા મૂકતા નથી। તેમની નેતૃત્વ કરવાની ક્ષમતા અદ્ભુત હોય છે। કોઈપણ પ્રોજેક્ટ કે કામમાં જ્યારે બધા નિષ્ફળ જાય ત્યારે કુંભ રાશિના લોકો આગળ આવે છે અને પોતાની બુદ્ધિ તથા સાહસથી તે કામ પાર પાડે છે। તેમનો આત્મવિશ્વાસ ક્યારેક ડગી શકે છે, ખાસ કરીને જ્યારે ભાવનાત્મક રીતે તૂટી જાય ત્યારે, પણ તેઓ રાખમાંથી બેઠા થતા ફિનિક્સ પક્ષી જેવા છે। તેઓ ફરીથી બમણા વેગથી પ્રગતિના પંથે દોડવા લાગે છે। તેમને લાંબા પ્રવાસો અને પ્રકૃતિના ખોળે રહેવું ખૂબ ગમે છે। પ્રવાસ દરમિયાન તેઓ માત્ર આનંદ નથી લેતા, પણ જીવનના ગૂઢ સત્યોને સમજવાનો પ્રયત્ન પણ કરે છે। જીવનમાં સુખ અને સાધનોની વાત કરીએ તો ચોથા ભાવમાં શુક્રની રાશિ હોવાને કારણે કુંભ રાશિના જાતકોને ભૌતિક સુખ પ્રત્યે લગાવ હોય છે। તેમને સુંદર, મોટું અને સુવિધાજનક ઘર ખૂબ ગમે છે। સામાન્ય રીતે તેઓ નાનપણમાં સંઘર્ષ કરે છે, પરંતુ મધ્યમ વય સુધી પહોંચતા તેમની પાસે પોતાનું આલિશાન મકાન અને લક્ઝરી વાહન ચોક્કસ હોય છે। તેમને વાહનોનો ઘણો શોખ હોય છે અને તેઓ પોતાની ગાડીઓને ખૂબ જ સાચવીને રાખે છે। જમીન, મકાન અને પ્રોપર્ટીના વ્યવહારમાં તેઓ અત્યંત ચતુર હોય છે અને આ ક્ષેત્રમાંથી તેઓ પુષ્કળ ધન કમાઈ શકે છે। તેમની માતા સાથેનો સંબંધ અત્યંત ગાઢ અને પવિત્ર હોય છે। માતાના આશીર્વાદ તેમના માટે રક્ષણ કવચ સમાન હોય છે।
એક ખાસ વાત એ છે કે કુંભ રાશિના લોકોના ઘરની નજીક કોઈ પ્રાચીન મંદિર અથવા ધાર્મિક સ્થળ હોય તેવી પૂરેપૂરી શક્યતા છે, જે તેમના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની રહે છે. બુદ્ધિ અને સંતાન સુખની દ્રષ્ટિએ જોઈએ તો 5મા ભાવમાં બુધનો પ્રભાવ હોવાથી આ લોકો અત્યંત બુદ્ધિશાળી અને તર્કબદ્ધ હોય છે. તેઓ કોઈપણ કાર્ય કરતા પહેલા તેના સારા નરસા પરિણામોનો ઊંડો અભ્યાસ કરે છે. ક્યારેક વધુ પડતા વિચારને કારણે તેઓ નિર્ણય લેવામાં મોડું કરી શકે છે, પરંતુ જ્યારે તેઓ નિર્ણય લે છે ત્યારે તે અચૂક હોય છે. તેમને પુસ્તકો વાંચવાનો અને નવી ટેકનોલોજી શીખવાનો ઘણો શોખ હોય છે. તેઓ આજીવન વિદ્યાર્થી બની રહે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો ખૂબ જ ગંભીર પ્રેમી હોય છે. તેમના પ્રેમમાં કોઈ છળ, કપટ કે વાસના હોતી નથી. તેઓ જેની સાથે જોડાય છે તેને દિલથી ચાહે છે. ઘણીવાર તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં કાચા પડે છે, જેને કારણે તેમના પાર્ટનરને એવું લાગે કે તેઓ પ્રેમ નથી કરતા, પણ હકીકતમાં તેઓ અંદરથી દરિયા જેટલો પ્રેમ છુપાવીને બેઠા હોય છે. સ્વાસ્થ્ય અને શત્રુઓની બાબતમાં 4થા ભાવમાં ચંદ્રની રાશિ હોવાથી તેઓ ભાવનાત્મક રીતે જલ્દી પ્રભાવિત થઈ જાય છે. તેમની સૌથી મોટી નબળાઈ તેમનું મન છે. જો મન પ્રસન્ન હોય તો તેઓ ગમે તેવું અઘરું કામ કરી શકે છે, પણ જો મન ઉદાસ હોય તો નાનું કામ પણ તેમને પહાડ જેવું લાગે છે. નોકરીમાં તેમને વારંવાર બદલાવ ગમે છે, કારણ કે તેઓ એક જ ઢાંચામાં બંધાઈને રહી શકતા નથી. તેમને રચનાત્મક કાર્યો કરવા વધુ ગમે છે. લગ્ન જીવનમાં સૂર્યનો પ્રભાવ હોવાથી તેમના જીવનસાથી તેજસ્વી, પ્રતિષ્ઠિત અને ક્યારેક થોડા કડક સ્વભાવના હોઈ શકે છે. તેમ છતાં લગ્ન પછી કુંભ રાશિના લોકોનું સામાજિક માન સન્માન વધે છે. તેમને વેપારની અત્યંત ઝીણવટભરી સમજ હોય છે. ભલે તેઓ પોતે વેપાર ન કરતા હોય, પણ જો કોઈ બીજું સલાહ માંગવા આવે તો તેઓ એવી સચોટ સલાહ આપશે કે સામી વ્યક્તિનો વેપાર સોળે કળાએ ખીલી ઉઠે. ભાગ્ય અને ધર્મની વાત કરીએ તો શુક્રના 9મા ભાવ પર પ્રભાવને કારણે કુંભ રાશિના લોકો નસીબના બળિયા હોય છે. તેમને અચાનક ભાગ્યનો સાથ મળી જાય છે. ખાસ કરીને જ્યારે તેઓ કોઈ ધાર્મિક સ્થળે જાય છે ત્યારે તેમના અટકેલા કામો પૂરા થવા લાગે છે. તિરુપતિ બાલાજી અથવા શ્રીનાથજીનું ધ્યાન ધરવું તેમના માટે અત્યંત લાભદાયી રહે છે. પિતા સાથેના સંબંધોમાં આદર હોય છે અને પિતાના માર્ગદર્શનથી તેઓ જીવનની ઘણી મુશ્કેલીઓ પાર કરી શકે છે. વ્યવસાયિક જીવનમાં મંગળનો 10મા ભાવ પર પ્રભાવ હોવાથી તેઓ હંમેશા ટોચના સ્થાને પહોંચવાની મહેચ્છા ધરાવે છે. તેઓ કોઈની નીચે રહીને કામ કરવાનું બહુ પસંદ નથી કરતા, તેથી ઘણીવાર તેઓ પોતાના વ્યવસાયમાં વધુ સફળ થાય છે. વિદેશ વેપાર કે આયાત નિકાસના કામમાં તેમને બમ્પર સફળતા મળે છે. અંતે તમારા ભાગ્યને ચમકાવવા માટે કેટલાક ખાસ સૂચનો અને તથ્યો. કુંભ રાશિના જાતકો માટે શનિદેવ આરાધ્ય દેવ છે, તેથી દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો તમારા માટે અમૃત સમાન છે. કાળો અને વાદળી રંગ તમારા માટે અત્યંત શુભ છે. જ્યારે પણ કોઈ મહત્વનું કામ હોય ત્યારે આ રંગના કપડાં પહેરવા જોઈએ. અંકશાસ્ત્ર મુજબ 8 નંબર તમારો લકી નંબર છે. 8, 17 કે 26 તારીખે તમે કોઈ પણ નવું કાર્ય શરૂ કરી શકો છો. હીરો અથવા નીલમ રત્ન ધારણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી, પણ સામાન્ય રીતે શુક્ર અને શનિના ઉપાયો તમને ખૂબ ફળદાયી નીવડે છે. હંમેશા યાદ રાખજો કે તમે જ્ઞાનનો ઘડો છો. જેટલું તમે વહેંચશો તેટલું તમારું ભાગ્ય વધશે. આશા છે કે કુંભ રાશિ વિશેની આ વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની માહિતી તમને ગમી હશે. ધર્મલોકનો આ પ્રયાસ જો તમને સાર્થક લાગ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે ચોક્કસ શેર કરજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી ભવિષ્યમાં પણ આવી જ રીતે આધ્યાત્મિક અને જ્યોતિષીય જ્ઞાન તમને મળતું રહે. આપ સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય શ્રી રામ.